कच्छ अब्दासा के वयवाड़ डीव के पास मारपीट की घटना, पुरानी रंजिश को लेकर झगड़ा हुआ। कच्छ अब्सा के बैवारी वाड़ के पास मारपीट की घटना, पुरानी रंजिश को लेकर झगड़ा हुआ। गांव में एक व्यक्ति का घर गिराने को लेकर दो गुटों में झगड़ा हुआ। कल दो गुटों के बीच हथियारों से खूनी संघर्ष। झगड़े में एक गुट के 8 लोग घायल हो गए, जिनमें से 8 लोगों को कल नलिया सामुदायिक स्वास्थ्य केंद्र ले जाया गया और फिर गंभीर चोटों के बाद इलाज के लिए भुज के एक निजी अस्पताल में रेफर किया। एक व्यक्ति की हालत गंभीर। नलिया पुलिस को पूरे मामले की जानकारी दे दी गई है। जज सुलेमान बेग मामद, गाम बाईवेरेवान, तालुको अबડાસો। ઘટનામાં એવું હતું કે ઈ જે મેન રીઝન ઈ જ હતો કે પહેલા મકાન તોડ્યો હતો મામદ લુવાર, એનામાં અમને કીધું અમને સપોર્ટ આપો. ઈ રેકર્ડમાં ચડેલું મકાન હતું છતાં એને કાંઈ મંજૂરી ન લીધી, બિના તોડી નાખ્યો. પછી અમને કીધું સાથ આપો, તો અમે ખોટામાં ના પાડી. ના પાડતા અમારાથી મનદુખ રાખી અને અમારું પાણી બંધ કર્યો. પેલા પશુઓનું પાણી બંધ કર્યો, પછી જે હતો એ અમને પીવાનું પાણી બંધ કર્યો. એ મનદુખ રાખીને કાલ ઈ 50 થી 60 જણાએ હુમલો કર્યો હતો. એ એક જગ્યામાં ઊભા હતા અને મારી માસીને માર માર્યો. એનામાં પિતાજી સમજાવવા ગયા. એ મનદુખ એનું ઈ જ બધું હતું. મેન કારણ રીઝન ઈ જ હતું કે હું આ ભાઈ માણસને માર્યો હતો, એના પાછળ મારા પિતાજી વહાં ગયો તો મને માર માર્યો, હું દોડી ગયો તો મને માર માર્યો. પછી એવી રીતને એ લોકો વહાં 50 થી 60 જણા બધા ભેગા ટોળો કરીને ઊભા હતા. મારી માંગ એ છે કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, જેટલું બને એટલો જલ્દી આ આરોપીઓ ગ્રેપ્તાર થાય, એ મારી માંગણી છે. વિનંતી છે કે ભાઈ અમારે હજી જો છે, અમારો જીવ જોખમમાં છે. મારા પિતાશ્રીની તો બહુ હાલત ગંભીર છે, હમણાં આઈસીયુમાં છે. અમે બધા અહીંયા જ છીએ, હોસ્પિટલમાં એડમિટ છીએ. મારી પોતાની હાલત સિરિયસ છે, પણ પિતાશ્રી છે એની તો બહુ હાલત, એ આઈસીયુમાં છે હમણાં. ને મારી માંગણી એ છે કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય.